કેમ છો મિત્રો? નમસ્કાર. એજ્યુસ્પાર્ક ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. શાળા પ્રવેશોત્સવ કે અન્ય કોઈ કાર્યક્રમોમાં વક્તવ્ય માટે એક ખૂબ જ સરસ વિષય જેના પર આજે આપણે જોઈશું, મેક ઇન ઇન્ડિયા. આદરણીય મહેમાનશ્રીઓ, આચાર્યશ્રી, શિક્ષક મિત્રો, વાલીગણ અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે શાળા પ્રવેશોત્સવના આ પવિત્ર અને આનંદમય પ્રસંગે મને મેક ઇન ઇન્ડિયા વિષય પર મારા વિચારો રજૂ કરવાની જે તક મળી છે તે બદલ હું ખૂબ જ આનંદ અનુભવું છું. મિત્રો, ભારત આજે વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામતા દેશોમાંનો એક દેશ છે. આપણા દેશને વધુ મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. તેવી જ એક મહત્વપૂર્ણ યોજના છે મેક ઇન ઇન્ડિયા. મેક ઇન ઇન્ડિયા નો અર્થ થાય છે ભારતમાં બનાવો. આ અભિયાનની શરૂઆત વર્ષ 2014માં ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ ભારતમાં ઉદ્યોગોનો વિકાસ કરવો, ઉત્પાદન વધારવું, રોજગારીની તકો ઊભી કરવી અને ભારતને વિશ્વનું ઉત્પાદન કેન્દ્ર બનાવવાનો છે. મિત્રો, મેક ઇન ઇન્ડિયા અભિયાનના કારણે દેશ વિદેશની ઘણી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે, જેના કારણે રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે. આ અભિયાન માત્ર આર્થિક વિકાસ માટે જ નહીં, પરંતુ દેશના યુવાનોને નવી દિશા આપવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુવાનોમાં નવીનતા, સંશોધન અને કૌશલ્ય વિકાસ માટે પ્રેરણા મળે છે. પ્રિય મિત્રો, કદાચ આપણે હજુ કોઈ ઉદ્યોગ શરૂ કરી શકતા નથી, પરંતુ આપણે આ અભિયાનમાં આપણું યોગદાન જરૂર આપી શકીએ છીએ. આપણે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવું જોઈએ. નવી ટેકનોલોજી અને વિજ્ઞાનમાં રસ લેવો જોઈએ. કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. મિત્રો, મેક ઇન ઇન્ડિયા માત્ર એક અભિયાન નથી, પરંતુ ભારતને આત્મનિર્ભર બનાવવાનું એક મહાન સ્વપ્ન છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે દરેક નાગરિકે પોતાનો ફાળો આપવો જરૂરી છે. ચાલો આજે આપણે સૌ એક સંકલ્પ કરીએ કે અમે સ્વદેશી વસ્તુઓને પ્રાથમિકતા આપીશું, નવીન વિચારોને પ્રોત્સાહન આપીશું અને ભારતને આત્મનિર્ભર તથા વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહીશું. અંતમાં હું એટલું જ કહીશ કે મેક ઇન ઇન્ડિયા એ માત્ર ઉત્પાદનનું સૂત્ર નથી, પરંતુ નવા ભારતના નિર્માણનો મજબૂત પાયો છે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.